ગીર સોમનાથના ગીર ગઢડા તાલુકાના ધોણેશ્વર ગુરુકુળ ખાતે આયોજિત શિલાન્યાસ સમારોહમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ખાસ હાજરી આપી હતી। ગીર સોમનાથ જિલ્લાના ધ્રોણેશ્વરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને હસ્તે નૂતન કન્યા છાત્રાલયનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। 20 કરોડ રૂપિયાને ખર્ચે 500 વિદ્યાર્થીનીઓ માટે નિઃશુલ્ક સુવિધાસભર અત્યાધુનિક છાત્રાલયનું નિર્માણ થશે। એસજીવીપીએ જ્ઞાન વારસાને ગુરુકુળ પરંપરાના માધ્યમથી આગવો ઓપ આપ્યો છે। વિરાસતની જાળવણી સાથે ઉત્તમ ચારિત્ર્ય ઘડતરનું રાજ્ય સરકારનું ધ્યેય પણ છે તેવું મુખ્યમંત્રીએ જણાવ્યું હતું। સંતો મહંતો અને અગ્રણીઓ ઉદ્યોગપતિઓ સહિત મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિ આ કાર્યક્રમમાં રહી હતી। ગીર સોમનાથ જિલ્લાના ગીરગઢડા તાલુકાના નયનરમ્ય સ્થળ ધ્રોણેશ્વરમાં સંસ્કૃતિ, સંસ્કાર, સદવિદ્યાના ત્રિવેણી સંગમ એવા એસજીવીપી ગુરુકુળ ખાતે શિલાન્યાસ સંપન્ન થયો હતો। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સભા સંબોધતા જણાવ્યું હતું કે દરેક સમસ્યાનું સમાધાન જ્ઞાન છે। જીવન વ્યવહારના તમામ પ્રશ્નોનો ઉકેલ શિક્ષણ દ્વારા આવી શકે છે। સ્વામિનારાયણ ગુરુકુળ દ્વારા ગીરગઢડાના અંતરિયાળ વિસ્તારમાં દીકરીઓ માટેનું છાત્રાલય બનાવવા માટેનું કદમ નવા અધ્યાયની શરૂઆત સમાન છે। આ ગુરુકુળ દ્વારા આ છેવાડાના વિસ્તારમાં 51 ગામના 10,000 દીકરાઓને શિક્ષણ આપવામાં આવે છે। તે સાથે હવે ગુરુકુળ પરંપરાને આગળ ધપાવતા દીકરીઓને પણ ઉત્તમ પ્રકારનું શિક્ષણ છાત્રાવાસ સાથે અહીં ઉપલબ્ધ થવાનું છે। તે આપણા સૌ માટે ગૌરવની વાત છે તેમ તેમણે હર્ષભેર જણાવ્યું હતું। વર્તમાન સમયમાં સમાજમાં ભણતર સાથે ચારિત્ર્ય ઘડતરની પણ એક પ્રકારની ચિંતા હોય છે, પરંતુ સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ સંતોએ ગુરુકુળની વ્યવસ્થા દ્વારા એક એવી અદ્ભુત વિરાસતનું નિર્માણ કર્યું છે કે ગુરુકુળમાં આવનાર દીકરીઓનું ભણતર તો સારું જ થશે, પરંતુ ઉત્તમ ચરિત્રનું નિર્માણ થશે તે બાબતે વાલીઓ પણ નિશ્ચિત બની જાય છે। ધ્રોણેશ્વર ગુરુકુળ ખાતે ભૂપેન્દ્રભાઈ પટેલે વધુમાં જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ જેવા માધ્યમો દ્વારા સમાજમાં દીકરીઓના ભણતરનું પ્રમાણ વધે તે માટે પ્રયાસ કર્યો હતો। તેમાં એક નવો આયામ ઉમેરાયો છે। સ્વામિનારાયણ ગુરુકુળ પરંપરામાં વડાપ્રધાનના વિકાસ બી વિરાસત બીના ધ્યેય મંત્રને પણ સાકાર થતો જોઈ શકાય છે તેમ જણાવી તેમણે દીકરીઓ માટે રાજ્ય સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ નમો સરસ્વતી અને નમો લક્ષ્મી યોજનાઓનો ઉલ્લેખ કરીને તેનો પણ મહત્તમ લાભ લેવા માટે અપીલ કરી હતી।